સમાચાર પત્રો આપણે વાંચતા હોય તો ઘણી બધી ખબરો આવતી હોય છે આપણા રાજ્યની, આપણા આજુબાજુના જિલ્લાઓની, તાલુકાની. તો અધિકારીઓ આ વસ્તુ જોઈને જ તેમને મનમાં થવું જોઈએ કે આપણે જ્યારે અધિકારી બનીશું તો કઈ રીતના જિલ્લાને કંઈક વ્યવસ્થાને ચલાવી શકીશું. તો ચોક્કસ હું કહીશ કે ભાર આપવાની ખૂબ જરૂર છે. અને રહી ઇન્ટરવ્યુના માર્ક્સની અંદર તો આપણને જ્યારે આપણે મેન્સ ક્લિયર કરીએ છીએ, જ્યારે આપણે ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોઈએ છીએ, ત્યારે આપણે એક મોક ઇન્ટરવ્યૂ પણ લોકો લેતા હોય છે ઘણી બધી એકેડેમીઝની અંદર. તો જે લોકો પાસ થઈ ચૂક્યા છે અથવા તો નિષ્ફળ થયા છે તેમના પ્રતિભાવો પણ આપણે જાણીએ છીએ કે એ લોકો કઈ રીતના આપણામાં ધ્યાન રાખતા હોય છે. જ્યારે આપણે કોઈ બીજા અધિકારી જે સેવામાં હોય છે અને એ સેવા દરમિયાન એ લોકો કઈ પ્રકારના કામ કરતા હોય છે, એમની વાણી વર્તન કયા પ્રકારના હોય છે, તો અડધી તો તૈયારી એમને જોઈને જ અથવા અડધી તૈયારી આપણી શું વીકનેસ છે એ બધું જોઈને જ આપણને અડધી તૈયારી તો ખ્યાલ આવી જતો હોય છે. અને રહી ઇન્ટરવ્યૂ પેનલ એમના ઉપર ડિપેન્ડ હોય છે કે તેઓ કઈ પ્રકારનું આપણામાંથી વસ્તુ જોવા માગે છે અને કઈ વસ્તુ આપણામાંથી એમને જોઈએ છે. તો તે પ્રકારની વસ્તુ આપણે આપણી અંદર સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરી અને આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. એટલે ઇન્ટરવ્યૂ પર ભાર આપવું ખૂબ જરૂરી છે. ઇન્ટરવ્યૂ પર ધ્યાન